મહત્વના સમાચાર અરવલ્લીથી મળી રહ્યા છે। અરવલ્લીના મોડાસાના રાણાસીર ચોકડી પર દર્દનાક ઘટના ઘટી છે। એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4 લોકોના જીવ ગયા છે। એક દિવસના બાળક, પિતા સહિત કુલ 4 લોકોના કરુણ મૃત્યુ થયા છે। મૃતકોમાં ડોક્ટર રાજ અને ભાવિકા નામની નર્સ હોવાનું સામે આવ્યું છે। નવજાત બાળકને મોડાસાથી અમદાવાદ લઈ જતા હતા। સારવાર માટે અમદાવાદ લઈ જતી વખતે આ ઘટના ઘટી। અચાનક ચાલુ કારમાં જ આગ લાગી ગઈ। આગમાં ડ્રાઈવર સહિત અન્ય 2 લોકો ઘાયલ થતા સારવાર હેઠળ છે। મહત્વનું છે કે મહીસાગર જિલ્લામાં રહેતી મહિલાની મોડાસામાં પ્રસૂતિ થઈ હતી। જો કે નવજાત બાળકની તબિયત ખરાબ હોવાને કારણે તેને સારવાર માટે અમદાવાદ લઈ જવાની ફરજ પડી હતી। પરિવાર અને ડોક્ટર અમદાવાદની જ ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં બાળકને લઈ જઈ રહ્યા હતા। તે દરમિયાન આ ઘટના બની, જેમાં મૃતક નર્સ ભાવિકા પણ ઓરેન્જ હોસ્પિટલની જ કર્મચારી હોવાનું સામે આવ્યું છે। અરવલ્લીના મોડાસાની આ ઘટના છે કે જ્યાં કોઈ કારણોસર એમ્બ્યુલન્સમાં આગ લાગી છે અને આ આગ લાગવાની ઘટનામાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે અને આ 4 લોકોમાં એક દિવસનું બાળક હતું, તેના પિતાનું પણ જીવ ગયો છે। અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલમાં આ લોકો આવી રહ્યા હતા। એક દિવસીય બાળકને સારવારની જરૂર હતી અને આ આખી ઘટનાના સીસીટીવી દ્રશ્ય પણ સામે આવ્યા છે। મૃતકોમાં ડોક્ટર રાજ અને ભાવિકા નામની નર્સ સામેલ હતી। નવજાત બાળકને મોડાસાથી અમદાવાદ લઈ જતા હતા। સારવાર માટે અમદાવાદ આ પરિવાર આવી રહ્યો હતો। સારવાર માટે અમદાવાદ લઈ જતી વખતે કોઈ કારણોસર એમ્બ્યુલન્સમાં આગ લાગી છે, જેમાં 4 લોકોના મૃત્યુ થયા છે।